તો આ તરફ કરજણના કણભા ગામે ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગ્યા છે। જમીન સંપાદન મુદ્દે વળતર ઓછું મળતા ગ્રામજનોમાં રોષ છે અને રોષ કઈ રીતે વ્યક્ત કરી રહ્યા છે ચૂંટણી બહિષ્કાર કરીને। કરજણના કણભા ગામની આ ઘટના છે, જેમાં કોઈ પણ નેતાએ ગામમાં પ્રવેશવું નહીંના બેનર્સ લાગ્યા છે। તાલુકાના 3 ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર, હાંડોડ, બોડકા, સુરવાડા ગામે ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગ્યા છે। હજુ કોઈ હોંભરવા તૈયાર જ નહીં। ઓર્ડર પર લીધેલું હોય, ઓર્ડર કરતા નહીં છેલ્લા 6 મહિનાથી। 11 ગામ કરજણ તાલુકાનો આજે મારા ગામ હાથે 4 ગામ મેં બોર્ડ લાગી ગયો છે। હું સુધીની મેં બીજો 4 ગામને લાગી જશે, એટલે ટોટલ 11 ગામને પૂરું થઈ જશે। અને વડોદરા જિલ્લાની આ લડત છે, ભરૂચ જિલ્લાની ભાઈ હોય લડત ચાલુ છે ને વડોદરા જિલ્લામાં હવે હરગ્યું છે। ચૂંટણીનો 100% બહિષ્કાર કરવાના છે। અમે બોર્ડો આજે મારી દીધો છે।